क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગની માહિતી એકત્ર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। પંચાયત, સરકાર કે નિગમ હસ્તકની બિલ્ડિંગની માહિતી એકઠી કરવા માટે આદેશ અપાયા છે। બિનઉપયોગી ઇમારતોનો ઉપયોગ કરવા માટે રિપોર્ટ પણ મંગાવ્યો છે। તૈયાર બિલ્ડિંગ કોના હસ્તક છે અને ક્યારે બન્યું તે અંગે રિપોર્ટ માંગ્યો છે। રિપોર્ટ બાદ બિન ઉપયોગી ઇમારતના ઉપયોગ અંગે નિર્ણયો પણ લેવામાં આવશે। શાળા કે આરોગ્ય કેન્દ્ર માટે ખાલી પડેલી સરકારી ઇમારતનો પણ ઉપયોગ કરવામાં આવશે। તો કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મોટો નિર્ણય રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગની માહિતી એકત્ર કરવા આદેશ આપવામાં આવ્યો। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, આજે કેબિનેટ બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગની માહિતી એકત્ર કરવાના આદેશ આપવામાં આવ્યા છે। શું વધુ માહિતી? ચોક્કસથી નજર કરીએ તો રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી અને ટૂંક જ સમયમાં જે છે તે કેબિનેટ બેઠકનું બ્રીફિંગ થવાનું છે, પરંતુ મળતી માહિતી અનુસાર આજની કેબિનેટ બેઠકની અંદર મુખ્યમંત્રીએ જે છે તે આદેશ જે છે તે આપ્યા છે। ખાસ કરીને સરકારી જે ઇમારતો છે તેની માહિતી એકત્રિત કરવાનો જે છે તે સૂચના જે છે તે અધિકારીઓને આપી છે। એટલે કે બિન ઉપયોગી ઇમારતોનો ઉપયોગ કરવા માટેનો જે રિપોર્ટ જે છે તે માંગ્યો છે। એટલે કે મોટા ભાગના શહેરોની અંદર જે સરકારી ઇમારતો જેનો વણ વપરાશ થઈ રહ્યો છે તેવી ઇમારતોનું પણ લિસ્ટ જે છે તે મંગાવવામાં આવ્યું છે, અથવા તો કેટલીક ઇમારતો એવી છે જેનું કામકાજ અધૂરું છે, જેના કારણે બિલ્ડિંગ જે છે તે ઉપયોગમાં નથી લેવાઈ શક્યું। એટલે તે બિલ્ડિંગની પણ વિગતો જે છે તે મુખ્યમંત્રી દ્વારા જે છે તે માંગવામાં આવી છે। જો બિલકુલ મલ્હાર, આભાર તમામ જાણકારી માટે।